બાપુના આશ્રમમાં સરસ મજાની રસની પ્રસાદી છે. તમે જો નિઃશુલ્ક એટલો પીવો એટલો રામ રસ પી લો મારા ભાઈ. તમે બોલો રામચંદ્ર ભગવાન ડીશમાં પીરસી રહ્યા છે ભાવિ ભક્તોને. તો તમે જોઈ શકો છો સરસ મજાના તરબૂચ ચીરી ચીરી અને કાપીને સરસ મજાનું અહીંયા પીરસવામાં. જય મહાદેવ મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ વિજયગીરી બાપુના આશ્રમમાં. આ ચૈત્ર મહિનાનો ધોમ તડકો અને એમાં કાળમીન પાળો ફાટી જાય એવી આ ગરમીમાં બાપુના આશ્રમમાં સરસ મજાની રસની પ્રસાદી છે. તમે જો નિઃશુલ્ક એટલો પીવો એટલો રામ રસ પી લો મારા ભાઈ. તમે જુઓ સિસોડા ધમધમાટી શરૂ એક ધારો રસ 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 અને સ્વયંસેવકો સરસ મજાની લાઈન હરોળમાં સરસ મજાનો આ પેટને ઠંડક પહોંચાડે એવું સરસ મજાનો રસ પીરસી રહ્યા છે. અમૃત આવા ધોમ તડકાનું અમૃત આ ભાઈઓ પીરસી રહ્યા છે. તમે મારી સાથે જોઈ શકો છો. જય મહાદેવ. સદગુરુ વિજયગીરી બાપુની સાનિધ્યમાં રામકથાનું આયોજન ભવ્ય થઈ રહ્યું છે. એમાં રાતદી મહેનત કરે છે, સ્વયંસેવકોની ફોજ ઉતારી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાછળ વિચાર મંડપ છે કથાનો અને અહીંયા સિસોડા ચાલુ છે. ગમે એટલો રસ પીવો, વિના મૂલ્યે રસ છે. અહીંયા કોઈ જાતનો ટોકન નથી, કોઈ જાતનો પાસ નથી, કોઈ જાતની વીઆઈપી સુવિધા નથી. અહીંયા વિજયગીરી બાપુના સાનિધ્યમાં આ બધું થઈ રહ્યું છે. સેવા 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 ભાવી આ શેરડી તો સફા બતાવી કે આપણે પાસે સ્ટેન્ડ આવે કે જય મહાદેવ. આવી સખત ગરમીમાં લૂ ન લાગી જાય એટલા માટે સરસ મજાના આ બેંદેકરીઓ બધા સરસ મજાનું તરબૂચ થી હજારો કિલો તરબૂચ કાપી સરસ મજાની ઝાલ ઉતારીને ડીશમાં પીરસી રહ્યા છે ભાવિ ભક્તોને. તો તમે જોઈ શકો છો સરસ મજાના તરબૂચ ચીરી ચીરી અને કાપીને સરસ મજાનું અહીંયા પીરસવામાં આવે છે. આ હજારો કિલો તરબૂચ આ બેંદેકરીઓ બધી સેવા કરી રહી છે. જય વિજયગીરી બાપુ, જય મહાદેવ. તમારો મોબાઈલ આવે થોડોક આગળ. જય સિયારામ, 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 જય સિયારામ.
સિયારામ જય 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 સિયારામ બોલો રામચંદ્ર ભગવાન જય સિયારામ 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 રામચંદ્ર ભગવાન બોલો વિજય ગરીબ બાપ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બાપુના આશ્રમમાં સરસ મજાની રસની પ્રસાદી છે. તમે જો નિઃશુલ્ક એટલો પીવો એટલો રામ રસ પી લો મારા ભાઈ. તમે જય સિયારામ જય સિયારામ બોલો રામચંદ્ર ભગવાન જય સિયારામ જય સિયારામ ડીશમાં પીરસી રહ્યા છે ભાવિ ભક્તોને. તો તમે જોઈ શકો છો સરસ મજાના તરબૂચ ચીરી ચીરી અને કાપીને સરસ મજાનું અહીંયા પીરસવામાં. જય મહાદેવ મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ વિજયગીરી બાપુના આશ્રમમાં. આ ચૈતર મહિનાનો ધોમ તડકો અને એમાં કાળમીન પાળો ફાટી જાય એવી આ ગરમીમાં બાપુના આશ્રમમાં સરસ મજાની રસની પ્રસાદી છે. તમે જો નિઃશુલ્ક એટલો પીવો એટલો રામ રસ પી લો મારા ભાઈ. તમે જુઓ સિસોડા ધમધમાટી શરૂ એક ધારો રસ 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 અને સ્વયંસેવકો સરસ મજાની લાઈન હરોળમાં સરસ મજાનો આ પેટને ઠંડક પહોંચાડે એવો સરસ મજાનો રસ પીરસી રહ્યા છે. અમૃત આવા ધોમ તડકાનું અમૃત આ ભાઈઓ પીરસી રહ્યા છે. તમે અમારી સાથે જોઈ શકો છો. જય મહાદેવ. સદગુરુ વિજયગીરી બાપુની સાનિધ્યમાં રામકથાનું આયોજન ભવ્ય થઈ રહ્યું છે. એમાં રાજદી મહેનત કરે છે, સ્વયંસેવકોની ફોજ ઉતારી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાછળ વિચાર મંડપ છે કથાનો, અને અહીંયા સિસોડા ચાલુ છે. ગમે એટલો રસ પીવો, વિના મૂલ્યે રસ છે. અહીંયા કોઈ જાતનો ટોકન નથી, કોઈ જાતનો પાસ નથી, કોઈ જાતની વીઆઈપી સુવિધા નથી. અહીંયા વિજયગીરી બાપુના સાનિધ્યમાં આ બધું થઈ રહ્યું છે. સેવા 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 ભાવી આ શેરડી તો સફાઈ બતાવી કે આપણે પાસે સ્ટેન્ડ આવે કે
જય મહાદેવ. આવી સખત ગરમીમાં લૂ ન લાગી જાય એટલા માટે સરસ મજાના આ બેંદેકરીઓ બધા સરસ મજાનું તરબૂચથી હજારો કિલો તરબૂચ કાપી સરસ મજાની ઝાડ વધારીને ડીશમાં પીરસી રહ્યા છે ભાવિ ભક્તોને. તો તમે જોઈ શકો છો સરસ મજાના આ તરબૂચ ચીરી અને કાપીને સરસ મજાનું અહીંયા પીરસવામાં આવે છે. આ હજારો કિલો તરબૂચ આ બેંદેકરીઓ બધી સેવા કરી રહી છે. જય વિજયગીરી બાપુ, જય મહાદેવ. તમારો મોબાઈલ આવે થોડોક આગળ જય સિયારામ, 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 બોલો રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન બોલો વિજય ગરીબ